હેલો. હેલો. નમસ્કાર સર, હું ભાજપ કાર્યાલયથી વાત કરું છું. હમ આવતીકાલે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમારો અને તમારા પરિવારનો અમૂલ્ય મત ભાજપને આપીને અપાવી આપણા સ્થાનિક ઉમેદવારને વિજય બનાવવા નમ્ર આપેલ છે. ના ના, આ નંબર ક્યાંથી છે? આ નંબર ક્યાંનો છે? શું કહો? આ નંબર ભાજપ કાર્યાલયનો છે? હા, ભાજપ કાર્યાલયનો છે સર. કમલમ ગાંધીનગર થી? તો તમે આ રીતે ફોન કરીને દરેકને જણાવો છો? હા સર. તો સરકારી કર્મચારીઓને ફોન કરીને આ નંબર ઉપરથી તમે બેલેટથી વોટ કર્યા કે કેમ એ માહિતી તમે માંગી શકો? નિયમ છે એવો કોઈ? શું કહો? હવે સરકારી કર્મચારીઓના, શિક્ષકોના દરેકના આ નંબર ઉપરથી ફોન જાય છે અને એમ પૂછવામાં આવે છે કે તમે બેલેટથી વોટ કર્યો કે કેમ, તો આ પૂછી શકાય? કયા નિયમમાં છે એવું? આચારસંહિતા છે? કોઈ પક્ષ દ્વારા કોઈ કર્મચારીને આ રીતે પૂછી શકાય? અને કર્મચારીઓની યાદી અને ડેટા, અને તમારા ભાજપના કાર્યાલયમાં કર્મચારીઓની યાદી અને ડેટા આયા ક્યાંથી? શું કહો? તમારા ભાજપના કાર્યાલયમાં આ કર્મચારીઓની યાદી ક્યાંથી આવી? કઈ યાદી? તમે જે શિક્ષકોના અને કર્મચારીઓને ફોન કરો છો કે તમે બેલેટથી વોટ કર્યો કે નહીં, તો આ યાદી કમલમમાં આવી ક્યાંથી? ચૂંટણી પંચની આચારસંહિતા છે. કોઈ સત્તાધારી પક્ષ આ રીતે ડેટાનો ઉપયોગ ના કરે કર્મચારીનો. તમારા જોડે આયા ક્યાંથી ડેટા? હેલો. તમારી જોડે ડેટા ક્યાંથી આયા સરકારી કર્મચારીઓના? મારે એ જાણવું છે. બેલેટથી વોટ થયા ના થયા એ વહીવટી પ્રક્રિયા છે. તમે પક્ષ, સત્તાધારી પક્ષ આ રીતે કઈ રીતના પૂછી શકો? અને આ યાદી આવી ક્યાંથી? તમે જે સરકારની લાભ, તમે જે યોજના લેવો છો ને, એમાં તમે નંબર આપો છો ને સર, એમાંથી આવે છે નંબર અમારે કમલમ પર. તમારી જોડે ક્યાંથી આવે? હારી. શું કહો? શિક્ષકો કઈ યોજનાનો લાભ લે છે? શિક્ષકો ક્યાંથી, પણ શિક્ષકો કઈ યોજનાનો લાભ લે છે? તો શિક્ષકોની યાદી છે તમારા જોડે? બીજા વિભાગના કર્મચારીઓની યાદી છે? તમામ યાદી અમારી પાસે છે, બધાની જ યાદી છે સર. બરાબર. અમે બધાને જ કોલ કરીને કહીએ છીએ. બરાબર. એટલે સરકારી મશીનરીનો આ રીતે ડેટાનો ખોટો ઉપયોગ ભાજપ કરી રહી છે. બરાબર. પોતાનો પ્રચાર કરી રહી છે. અને બેલેટ જેને ના નાખ્યા હોય તો એનો પછી ખોટા બેલેટ, જેમ અગાઉ અમદાવાદમાં થયું હતું એમ ખોટા બેલેટ પડી જાય. એ રીતે ને આ રીતે લોકશાહી ખતમ કરવાની વાત છે. સર, મોદીજી જે સહાય આપે છે એમાં તમે જે સહાયનો તમે જે લાભ લેવો છો એમાં તમે નંબર આપો છો. અન્ય કર્મચારીઓ કઈ સહાય લે છે? બધા આપ કમલમમાં બેઠા છો, આપ કમલમમાં બેઠા છો, તો આપ મને જણાવો, શિક્ષકો કઈ યોજનાનો લાભ લે છે? તો એ ડેટા કમલમમાં પહોંચ્યા કેમ? શિક્ષકો સર યોજનાનો લાભ નહીં લેતા? સરકારી યાદીનો, સરકારી મશીનરીનો ભાજપ ખોટો ઉપયોગ કરી રહી છે. આ ખોટું છે. આ બધા ધંધા બંધ કરો. બરાબર. આની હું ચૂંટણી આયોગમાં ફરિયાદ નાખું છું. બરાબર. આ બિલકુલ ગેરકાયદેસર. સારી રીતે તમે બેન ફોન જ ના કરી શકો. કોઈ વાંધો નહીં, ધન્યવાદ. તમે ફોન જ ના કરી શકો આ રીતે. કોઈ વાંધો નહીં, ધન્યવાદ. તો સરકારી કર્મચારીની યાદી આવી ક્યાંથી તમારી જોડે?